રાજ્યભરમાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે। જતા જતા આકાશમાંથી વરસેલું પાણી પાવર બતાવી રહ્યું છે। તેમાં જૂનાગઢ વાસીઓને તો મેઘરાજાએ 2023ની એ આફતોને યાદો તાજા કરાવી દીધી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે। અંતિમ રાઉન્ડમાં આક્રમક બન્યા મેઘરાજા। દક્ષિણ ગુજરાતને ફરી ડૂબાડ્યું। સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની સટાસટી। જે વચ્ચે આવ્યું તેને તાણી ગયું પાણી। ખેડૂતો પાસે વરસી મુશળધાર મુશ્કેલીઓ। મેઘરાજાએ જૂનાગઢને 2023ની યાદ અપાવી દીધી છે। જોઈ લો તમે આ દ્રશ્યોને। પાણીનો આ ધસમસતો પ્રવાહ ગિરનાર પર એટલો વરસાદ પડ્યો કે ડુંગર પરથી આ ધોધ વહેવા લાગ્યો। પર્વતની ચારે તરફ ઝરણાઓ ફૂટી નીકળ્યા છે, જેને ગિરનારની સુંદરતામાં વધારો કર્યો છે। જો કે આ પાણી જોખમી પણ હતું, કારણ કે લોકો પગથિયા પર જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા। પાણીનો આટલો વેગ કોઈ પણ વ્યક્તિને પોતાની સાથે તાણી શકે છે, તો બીજી તરફ ડુંગર પરથી બધું જ પાણી વહેતું વહેતું નીચે આવ્યું અને બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વાહનો તણાવા લાગ્યા। પોતાના વાહનો બચાવવા માટે કેટલાક લોકોએ જુગાડ કર્યો અને બાઇકને પોલ સાથે બાંધી દીધી। ભવનાથમાં ધોધમાર વરસાદના પગલે દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા છે। ગિરનાર પર્વત પર પણ ભારે વરસાદ થતા દામોદર કુંડ જાણે દરિયો બની ગયો છે। દામોદર કુંડમાંથી પ્રચંડ ગર્જના સાથે પાણી વહેતું થયું છે। જૂનાગઢના રસ્તાઓને જુઓ। ભવનાથમાં ભારતી આશ્રમ સામેના આ દ્રશ્યો છે। પાણીના ધસમસતા પ્રવાહમાં પાર કરેલી કેટલીય કાર અને બાઇક પાણી સામે ઝઝૂમી રહ્યા છે। પાણીનો પ્રવાહ એટલો છે કે જો થોડો પણ વરસાદ વધુ વરસ્યો હોય તો બાઇક અને કાર બધું જ પાણીમાં તણાઈ ગયું હોત, પરંતુ સદનસીબે વરસાદે વિરામ લેતા વાહન ચાલકોનું નુકસાન અટક્યું છે। એમાં પણ કોઈ નુકસાન નથી, પરંતુ પાણી ખૂબ જ આવી ગયું હતું અને અત્યારે ખૂબ ભારે વરસાદ હતો, પણ હવે શાંતિ છે અને કોઈ નુકસાન થયેલ નથી। પહેલા કેવી સ્થિતિ, અચાનક પાણી આવ્યું ત્યારે કઈ રીતનો માહોલ હતો? આમ તો એકદમ ક્લિયર મોન્સૂન વાતાવરણ, ખાલી વાદળા બંધાય એવું દેખાતું હતું અને ટૂંક સમયમાં વરસાદ પણ આવે એવું લાગતું હતું, પણ માત્ર અડધી જ કલાકની અંદરમાં પુષ્કળ પાણી આવી જતા અહીંયા જે ગાડી પાર્ક કરેલી હતી એની પાસેથી પાણી પડી ગયું અને કેટલીક ગાડીઓ છે એ પણ પાણીમાં તણાવવાની તૈયારી હતી, પરંતુ ત્યાં સુધીમાં વરસાદ રોકાઈ ગયો, એટલે વાંધો નથી। આ તરફ ભવનાથની આસપાસના વિસ્તારોમાંથી પણ ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો હતો। જંગલો વચ્ચેથી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જૂનાગઢના રસ્તાઓ પર પણ પાણીએ સામ્રાજ્ય જમાવ્યું હતું। કેટલાક રસ્તાઓ પર 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા। કેટલીક જગ્યાએ અડધું બાઇક ડૂબી જાય તેટલું પાણી ભરાતા મહામહેનતે વાહન ચાલકોએ રસ્તો પસાર કર્યો હતો। માત્ર અડધા કલાકમાં જૂનાગઢ પાણી પાણી થતા લોકોએ તંત્ર સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો। આજે બપોરે 2 વાગ્યાથી જૂનાગઢ જિલ્લામાં અવિરત મેઘવર્ષા શરૂ થઈ છે અને જૂનાગઢમાં દામોદર કુંડ હોય કે ભવનાથ વિસ્તાર હોય કે જૂનાગઢનો શહેરી વિસ્તાર હોય, તમામ જગ્યાએ અત્યારે હાલમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે અને અત્યારે હાલમાં ભારે પૂર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળી છે। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં થોડા સમય પહેલા જે અડધી કલાકથી પોણી કલાકની વચ્ચે અત્યારે હમણાં થોડી વખત પહેલા જે પૂર આવ્યું હતું અને પૂરમાં અત્યારે 20 જેટલા વાહનો છે તે તણાયા હોવાની પણ અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। વિજ્ઞાન મેળો ચાલી રહ્યો હતો અને તે દરમિયાન પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ તથા શાળામાં જે આચાર્ય સહિતના જે શિક્ષકો હતા અને શિક્ષકોના જે વાહનો હતા તે પણ તણાયા હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। આ સાથે જિલ્લાના 14 જેટલા ડેમ છે તે પણ ઓવરફ્લો થયા છે અને હાલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમગ્ર સ્થિતિ ઉપર કાબુ લઈ રહી છે। અત્યારે સ્થિતિનો તાગ મેળવી રહી છે અને કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે હાલ જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે। સ્થિતિમાં અમારી ટીમ અત્યારે પડી ગઈ છે, કે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ કોઈ લોકોને રેસ્ક્યુ કરવા પડે એ રીતની પરિસ્થિતિ નિર્માણ નથી થઈ, છતાં પણ અમે આજ રાત માટે સંપૂર્ણ રીતે આનો એલર્ટ
ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ વરસ્યો. તલંગણા ગામની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો. તલંગણા ગામે ઔષમ પર્વતના પાણી વોકળામાં નદી જેવા દ્રશ્યો સામે આવ્યા. તલંગણા ગામે વોકળા નદી બે કાંઠે વહેતી જોવા મળી. તલંગણા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ચોતરફ પાણી જ પાણી થયેલું જોવા મળી રહ્યું છે. અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. ધોધમાર વરસાદના કારણે અંબાજીની બજારોમાં ધસમસતું પાણી વહેતું થયું. બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણી ભરાવાની શરૂઆત થતાં લોકોએ પોતાના વાહનો સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા હતા. તો ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસતા કેટલાક લોકો પાણીમાં મસ્તી કરતા પણ નજરે પડ્યા. વડિયાના ઉજળા ગામની નદીમાં ધસમસતું પૂર આવ્યું, જેમાં કેટલાક પશુઓ તણાયા. વડિયાના મોટા ઉજળા તાલાલી વચ્ચે આવેલી લોકી નદીના આ દ્રશ્યો છે. સવારે 5 જેટલી ગાય નદીમાંથી પસાર થઈ રહી હતી અને તે દરમિયાન અચાનક જ પાણીનો પ્રવાહ વધી ગયો. પાણીનું જોર એટલું હતું કે તમામ ગાયોને પાણી પોતાની સાથે તાણી ગયું. જો કે સદનસીબે પાણીના પ્રવાહમાં તણાઈ જતી ગાયો સામા કાંઠે નીકળી ગઈ હતી અને તમામ ગાયોનો આબાદ બચાવ કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો નદી કાંઠે ઉભેલા કોઈ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે. મોટા ઉજળા ગામમાં 5-6 ગાયો તણાણું. ભારે વરસાદ બાદ અમરેલીના જળાશયોમાં પાણીની સારી આવક નોંધાઈ છે. વડિયાના સુરવો એક ડેમના દરવાજા ખોલી પાણી છોડાયું હતું, જેના પગલે નીચાણવાળા ગામડાઓના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. નદી કાંઠે અવરજવર ન કરવા તંત્રએ તાકીદ કરી હતી. સુરત અને પાડોશી જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. તાપી જિલ્લામાં વરસાદ વરસતા મીંઢોળા નદી ગાંડીતુર બની. ઉપરવાસમાંથી પાણી આવતા સુરતના બારડોલીના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી આવ્યા અને જે બાદ આવા મુશ્કેલીના દ્રશ્યો સર્જાયા હતા. લોકોના અડધા ઘર પાણીમાં ડૂબી ગયા હતા. બારડોલીના વોર્ડ નંબર 9માં આવતા તલાવડી વિસ્તારના આ દ્રશ્યો છે. દાવો છે કે આ સિઝનમાં 5મી વખત પૂર આવ્યું છે. સિઝનમાં 5મી વખત લોકો બેઘર બન્યા છે. વસાહતમાં કુલ 45 જેટલા મકાનો આવેલા છે. જો કે સદનસીબે અગાઉથી જ લોકોને એલર્ટ આપી દેવામાં આવ્યું હતું અને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ થવા પામી નથી. ખાસ કરીને તલાવડી વિસ્તારની અંદર પણ હાલ જે મીંઢોળા નદીના પૂરના પાણીઓ ભરાઈ જતા લોકોનો ઘર વખરીનો સામાન છે એ પણ પલળી જવા પામ્યો છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કોર્ટની સામેનો વસાહત તેમજ બારડોલી નગરના વોર્ડ નંબર 9 ની અંદર આવેલ તલાવડી વિસ્તારની અંદર પણ મધ્યરાત્રિએ વરસાદી આજે પૂરના પાણીમાં ભરાતા લોકોને ઘર વખરીનો સામાન પલળી જવા પામ્યો હતો અને લોકોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ભારે વરસાદથી મીંઢોળા નદીમાં પૂર આવ્યું છે અને બારડોલીમાંથી પસાર થતો લેવલ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવ્યું છે. મીંઢોળા નદીનું જળસ્તર વધતા બ્રિજને સામે આવેલા ચંદપીર દરગાહમાં પૂરના પાણી ભરાયા છે. રાજકોટના જસદણ અને આસપાસમાં ભારે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા અહીંયા વરસી પડ્યા. જસદણના ઘણા રોડ ઉપર પાણી ભરાયા હતા. જૂના બસ સ્ટેશન જલઝરી પુલ ઉપર ઘૂંટણડૂબ પાણી ભરાયા હતા. જસદણના નવા બસ સ્ટેશન, ચિતલિયા રોડ, ન્યાય મંદિર આસપાસના વિસ્તારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદના કારણે કપાસના પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે. નવસારી વાસીઓ સાવધાન રહેજો. નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો. 2 જ કલાકમાં પૂર્ણા નદીની સપાટીમાં 6.5 ફૂટનો વધારો. પૂર્ણા નદીની સપાટી 16.5 ફૂટ પર પહોંચી. પૂર્ણા નદી હાલ ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ. નીચાણવાળા વિસ્તારોના લોકોને કરાયા સાવચેત. અમદાવાદ જિલ્લાના ઘણા તાલુકાઓમાં વરસાદી માહોલ. સાણંદ તાલુકાના ઘણા ગામોમાં વરસાદ. સાણંદના નાની દેવતી, મોડાસર, ખીચા, પીપળમાં વરસાદ. રાજકોટ જિલ્લાના જસદણના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કુણકી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જસદણ પાસેના કુણકી ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં 4 ઇંચથી પણ વધારે વરસાદ પડતા ડેમના દરવાજા ખોલાયા છે. નીચાણવાળા વિસ્તારના ગામડાઓને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી છે. રાજકોટના જેતપુરમાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ થયા છે. જેતપુરની દેરડીથી બેઠી ધાબી પાણીમાં ગરકાવ થઈ છે. ભાદર ડેમ ફરી ઓવરફ્લો થતા ભાદર નદી 2 કાંઠે વહી. લોકો અવરજવર ન કરે તેના માટે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા આડસ મૂકી રસ્તો બંધ કરાયો છે. તો વરસાદી માહોલ વચ્ચે નવરાત્રિના આયોજનમાં પણ વિઘ્ન પડ્યું. દ્રશ્યો અમદાવાદ શહેરના છે. વહેલી સવારે અહીંયા વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ આવ્યા.
વરસાદ વરસતા ગરબા આયોજકો પણ ચિંતામાં મુકાયા છે. ગુજરાતમાં વરસાદી માહોલ છે અને બીજી તરફ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે અને તેના કારણે આ આયોજકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે, અમદાવાદની તાસીર રહી છે. થોડા પણ વરસાદમાં પાણી છે તે ભરાઈ જતા હોય છે. ત્યારે અત્યારે અમદાવાદ શહેરનું જીએમડીસી ગ્રાઉન્ડ છે અને જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં એક બાજુ નવરાત્રીમાં કડક નિયમો વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો. વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વેલકમ નવરાત્રીના આયોજનમાં ભારે પવનના કારણે હોર્ડિંગ્સ પડ્યા. ગ્રાઉન્ડમાં ઊભો કરવામાં આવેલો સેન્ટર ટાવર પણ પડી ગયો છે. સમગ્ર ઘટનામાં સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાઓ બે કાંઠે થયા છે. લો લેવલ કોઝવે અને નાના પુલ ઉપર પાણી ફરી વળ્યા છે. સાળંગપુરથી પીઠા વચ્ચે ઔરંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. નદી પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું. પાણી ફરી વળવાના કારણે બંને તરફનો સંપર્ક કપાયો હતો. તો આ તરફ તાપીમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ. ઉકાઈ ડેમની જળસપાટી 344.13 ફૂટ પર પહોંચી. ડેમમાંથી 1,24,762 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું. નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા. છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી. ઉપરવાસમાં વરસાદને લઈને નદીમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે. બોડેલી નજીકથી ઓરસંગ નદી પરની પ્રોટેક્શન વોલ ગરકાવ થઈ છે પાણીમાં. તો આ તરફ પંચમહાલ જિલ્લામાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડાંગર છે જે તૈયાર થઈ ગઈ છે અને આ તૈયાર થયેલા ડાંગરના દાણા સાથેનો જે ડાંગરનો છોડ છે એ જમીનદોસ્ત થઈ ગયો છે. હવે આ ડાંગર કોવાઈ જવાની છે અને ખેડૂતોના જે મહેનત છે તેની પર પાણી ફરી વળ્યું છે. આપ જોઈ શકો છો તમામ જે ડાંગર છે તે તૈયાર થઈ ગઈ હતી. થોડા દિવસમાં ખેડૂતોને લણવાની આશા બંધાઈ હતી, પરંતુ આ દાણો પલળી ગયો છે. તે કોવાઈ જશે અને જેથી ખેડૂતોને ઘાસચારામાં પણ ઉપયોગમાં નહીં આવે, સાથે સાથે જે તેની મહેનત છે તે માથે પડશે. પહેલા પડેલા ભારે વરસાદમાં ખેડૂતોના મકાઈનો તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો અને જેના કારણે ખેડૂતોએ નુકસાની વેઠવવાનો વારો આવ્યો. બાદમાં ખેડૂતોને ડાંગરનો પાક સારો થવાની આશા હતી, જેના પર પાણી ફરી વળ્યું. સતત 3 દિવસથી પવનની સાથે વરસી રહેલા વરસાદના કારણે ડાંગરનો પાક જમીનદોસ્ત થયો છે. પાકનો સોથ વળી જતા ખેડૂતોની તમામ ડાંગર કહોવાઈ જતા ઉપરાંત પશુઓ માટે ઘાસચારણને લાયક પણ હવે તે રહી નથી. ત્યારે ખેડૂતોએ વળતરની માંગ કરી છે. હવે મકાઈ ડોડા ફૂટવાની તૈયારીમાં વરસાદ ચાલુ રહ્યો, એમાં ડોડા બી નહીં ફૂટ્યા અને ફૂટ્યા તે વરસાદ છેલ્લે ઘણો બધો પડ્યો એટલે મકાઈ બી ખલાસ થઈ ગઈ. પછી છેલ્લે ડોંગરની બી આશા હતી. આ કોઈ એને હવે હાથમાં કઈ આવવાનું પણ નથી. અતિશય વરસાદ અને એની સાથે પવન આવ્યો. એ પવનના કારણે ડાંગરો ઊભીને ઊભી ખેતરમાં પડી ગઈ. હવે ડાંગરો પડી ગઈ એટલે એની અંદર ખેતરમાં પાણી ભરાઈ ગયું. અતિશય વરસાદના કારણે હવે પાણી ભરાઈ ગયું એટલે ડાંગર પડી ગઈ અને અંદરની અંદર હવે કોઈ જવાની તૈયારીમાં છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ગામડાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી નવા ગામ લોલિયાણા ગામે ખેડૂતોને કપાસનો પાક જમીનદોસ્ત થયો. ઓહો, બધો આડો પડી ગયો. ઓહો, બધોય કપા પડી. જોવો કપા જોવો. આમાં બિચારા શું કરે, ખર્ચા કરીને બધા ગયા પાણીમાં. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોના મગફળીના પાકને મોટું નુકસાન થયું છે. ભારે વરસાદથી ખેડૂતોની મગફળીના પાથરા પલળ્યા છે. સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકમાં મોટું ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું. તો વડોદરા, ઝાલા, લોઢવા, પ્રશવડા સહિતના ગામોમાં મગફળીના પાકને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે. આ મગફળી આમ તો આ ગામમાં લગભગ 20% પાથરા પડ્યા ને આ મગફળી બગડી ગઈ વરસાદને કારણે. ને આ આગોતરું વાવેતર કરેલું હતું. અમારા પામાં ઘણા ખેડૂત એવા છે કે મગફળી આગોતરા વાવેતર કર્યું હતું. હવે પાણી થોડુંક હતું તો આગોતરા વાવેતર કર્યું. હવે ખેતરમાં મગફળી બગડી જતી હતી, એને કારણે અમે કાઢી. એની માથે પાછો વરસાદ થઈ ગયો તો અત્યારે અમારી મગફળીનો બધું નાશ નીકળી ગયો. મહત્વનું છે કે જિલ્લામાં મોટા પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે વરસાદથી મગફળી સહિત પશુઓનો ઘાસચારો પલળી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સૂત્રાપાડા આસપાસના અનેક ખેડૂતોએ આગોતરી મગફળી છે તેમનું વાવેતર કર્યું હતું અને આ મગફળી
છે તેમને જમીનમાંથી કાઢવામાં આવી હતી. જોકે ખેડૂતોના કહેવા મુજબ આ જે મગફળી છે તે પહેલા પણ જમીનની અંદર પણ બગડી રહી હતી અને અત્યારે પણ વરસાદ થયો તો બગડી રહી છે. જોકે ખેડૂતોના મતે આ મગફળીને જમીનમાં રહેવા દે તો પણ નુકસાન અને બહાર કાઢે તો પણ નુકસાન. જોકે હજુ શું હવામાન વિભાગ છે તે વરસાદની આગાહી કરી રહ્યું છે અને ગીર સોમનાથ જિલ્લામાં અનેક એવા ખેડૂતો છે કે જેઓની મગફળીનો પાક છે તે તૈયાર થઈ ચૂક્યો છે અને ખેડૂતો હવે કહી રહ્યા છે કે જેમ જેમ વરસાદ વરસશે તેમ તેમ ગીરના જે ખેડૂતો છે તેઓને મોટી નુકસાની જશે.